चलो मित्रों, આપણે આના પર આધારિત અણુની સંખ્યા, પરમાણુની સંખ્યા પર આધારિત પ્રશ્નો જોઈએ એટલે તમને ખ્યાલ આવવા મળશે, થોડોક વધારે ક્લિયર થઈ જશે. તો જોઈએ એક પ્રશ્ન જોઈએ. 33 Na ઓક્સિજન પરમાણુ ધરાવતા ગ્લુકોઝનું વજન ગણો. તો તમને ગ્લુકોઝના ઓક્સિજન પરમાણુની સંખ્યા આપી છે. તો ગ્લુકોઝમાં ના ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો ગ્લુકોઝમાંના ઓક્સિજન પરમાણુની સંખ્યા આપી છે. તો એના પછી તમને ગ્લુકોઝનું વજન ગણવાનું છે. કોઈ પણ પરમાણુની સંખ્યા હોય એ પરમાણુની સંખ્યા ગણવાનું સૂત્ર કયું છે? તો કે મોલ ગુણ્યા Na ગુણ્યા એક અણુમાં રહેલા. હવે ગ્લુકોઝ આપ્યું છે તો ગ્લુકોઝ C6H12O6 ના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો ગ્લુકોઝ C6H12O6 ના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. ચાલો જોઈએ. તો ગ્લુકોઝમાંના ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે? 33 Na. 33 ગુણ્યા એવોગેડ્રો આંખ મોલ. મોલ તમને આપ્યા છે? ના. તો મોલનું સૂત્ર શું થાય? તો કે ગ્લુકોઝનું વજન, એટલે આ ધ્યાન રાખજો, ગ્લુકોઝના માના ઓક્સિજન પરમાણુ એટલે આવ્યા ગ્લુકોઝના મોલ. તો ગ્લુકોઝના મોલનું શું થશે? ગ્લુકોઝનું વજન ગ્રામમાં ભાગ્યા ગ્લુકોઝનો અણુભાર. ગ્લુકોઝના મોલ તેનું સૂત્ર શું હશે? ગ્લુકોઝનું વજન ગ્રામમાં ભાગ્યા ગ્લુકોઝનો અણુભાર ગુણ્યા Na ગુણ્યા C6H12O6 ના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો વિચારો, C6H12O6 ના એક અણુમાં કેટલા ઓક્સિજન પરમાણુ છે? 6. તો Na ચલો જોઈએ, 33 Na ઇઝ ઇક્વલ ટુ ગ્લુકોઝનું વજન મને ગણવાનું છે. પણ જે વજન ગણીશ ને એનો જવાબ શામાં આવશે? ગ્રામમાં. ભાગ્યા ગ્લુકોઝનો અણુભાર. તો ગ્લુકોઝ C6H12O6 નો અણુભાર નું સૂત્ર અણુભાર કેવી આવશે? તો 6 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 12 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 6 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. તો 6 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, 6 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર 16. તો 12 ગુણ્યા 6 72, 12 16 ગુણ્યા 6 96. કેલ્ક્યુલેશન કરો, જે પણ જવાબ આવે એ થશે ગ્રામ પ્રતિ મોલ. તો 72 વત્તા 12 વત્તા 96 જવાબ આવશે 180. તો ગ્લુકોઝનો અણુભાર કેટલો થયો? તો કે 180 ગ્રામ પ્રતિ મોલ ગુણ્યા Na ગુણ્યા 6. તો ગ્લુકોઝનું વજન શું થશે? 33 Na ગુણ્યા 180 ભાગ્યા 6 Na. Na કેન્સલ. 6 તારી 18 એટલે 30 ગુણ્યા 33, 33 તારી 99 એટલે 990 ગ્રામ ગ્લુકોઝ એનો જવાબ આવશે. તો 33 Na ઓક્સિજન પરમાણુ ધરાવતા ગ્લુકોઝનું વજન કેટલું આવશે? 990 ગ્રામ. હવે ધીરે ધીરે આપણે અંદર ઘૂસી રહ્યા છીએ ચેપ્ટરમાં, ધ્યાન આપજો. હવે તમને થોડુંક સમજવાનો કોન્સેપ્ટ ક્લિયર થશે ધીરે ધીરે. એટલે આપણે પછી રેગ્યુલર વાંચવાનું ચાલુ રાખજો, રેગ્યુલર હોમવર્ક કરશો તો જ તમે કામ કરી શકશો, નહીં તો તકલીફ પડવાની ચાલુ થઈ જશે. ધ્યાન આપજો. સાયન્સ કરવું હોય તો રેગ્યુલર કામ કરવું પડે.
રેગ્યુલર જેટલું ભણાવ્યું છે એટલું રેગ્યુલર કરતા જજો, ધીરે ધીરે સ્પીડ વધતી જશે. ચલો, એક પાત્રમાં તમને 110 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે, 96 ગ્રામ ઓઝોન છે, 90 ગ્રામ H2O છે, 160 ગ્રામ SO3 છે અને 342 ગ્રામ સુક્રોઝ છે. તો આ પાત્રમાં કુલ ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી થશે? એટલે જો એક પાત્રમાં 110 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે, 96 ગ્રામ ઓઝોન છે, 90 ગ્રામ H2O છે, 160 ગ્રામ SO3 છે, 342 ગ્રામ સુક્રોઝ છે, આ બધામાંથી મારે ઓક્સિજન પરમાણુની સંખ્યા ગણવી પડે કે 110 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે તેમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી, 96 ગ્રામ ઓઝોન છે તેમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી, 90 ગ્રામ H2O છે તેમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી, 160 ગ્રામ SO3 છે તેમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી, 342 ગ્રામ સુક્રોઝ છે તેમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી? તો સુક્રોઝનું સૂત્ર યાદ રાખજો, C12H22O11. ચલો, અણુભાર. તો CO2 નો અણુભાર કેટલો થશે? તો કે 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. એક કાર્બનનો પરમાણુ ભાર 12, ઓક્સિજનનો પરમાણુ ભાર 16. જવાબ આવશે 44 ગ્રામ પ્રતિ મોલ. ઓઝોનનો પરમાણુ ભાર કેટલો હશે? 3 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 એટલે 16 તારી 48 ગ્રામ પ્રતિ મોલ. H2O નો પરમાણુ અણુભાર કેટલો થશે? 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર 16. 16 ને 2 18 ગ્રામ પ્રતિ મોલ. SO3 તો 1 ગુણ્યા સલ્ફરનો પરમાણુ ભાર વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. સલ્ફરનો પરમાણુ ભાર 32 વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર 16. તો 32 વત્તા 48, 48 ને 50 ને 3 80. તો આનો અણુભાર આવશે 80 ગ્રામ પ્રતિ મોલ. 342 ગ્રામ સુક્રોઝ તો 12 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર તો 22 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 11 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. 12 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર કેટલો આવશે? 12. 22 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, 11 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર 16. આ બધાનો સરવાળો કરશો જવાબ આવશે સુક્રોઝનો અણુભાર છે 342 ગ્રામ પ્રતિ મોલ. તમે દાખલા પણ બરાબર આવી રીતે મોઢે કરશો તમને મોઢે થઈ જશે કે ભાઈ સુક્રોઝનો અણુભાર 342 છે, ગ્લુકોઝનો 180 છે, કાર્બન ડાયોક્સાઇડનો 44 છે, એવી રીતે. હવે મારે મોલ ગણવા છે તો મોલનું સૂત્ર કયું છે? વજન ભાગ્યા અણુભાર. ચલો, 110 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડનું વજન કેટલું છે? 110 ભાગ્યા અણુભાર કેટલો છે? 44. તો 110 ભાગ્યા 44. કેલ્ક્યુલેશન નથી કરતો, પહેલામાં આગળ કેલ્ક્યુલેશન કરી લઈશ. ઓઝોનના મોલ ગણવા છે તો ઓઝોનના મોલ ગણવા તો ઓઝોનનું વજન કેટલું આપ્યું છે? 96 ગ્રામ ભાગ્યા એનો અણુભાર 48. તો 96 ભાગ્યા 48 એટલે 2 મોલ ઓઝોન મળશે. ચલો આમાં જો 90 ગ્રામ H2O ના મોલ ગણવા છે તો H2O નું વજન કેટલું છે? 90 ગ્રામ ભાગ્યા H2O નો અણુભાર કેટલો? 18. તો 18 90 ભાગ્યા 18 એટલે 5 મોલ. 160 ગ્રામ SO3 તો SO3 નું વજન કેટલું છે? 160 ગ્રામ ભાગ્યા SO3 નો અણુભાર, તો SO3 નો અણુભાર કેટલો છે? ઓક્સિજનનો પરમાણુભાર 16, 16 તારી 48 વત્તા 32, સોરી અણુભાર ગણેલો 48 32 80. તો 160 ભાગ્યા 80 2 મોલ. ચલો, સુક્રોઝનું વજન કેટલું આપ્યું છે? 342 ગ્રામ ભાગ્યા અણુભાર. સુક્રોઝનો અણુભાર કેટલો છે? 342. તો 342 ભાગ્યા 342 એટલે 1 મોલ. ચાલો હવે બધા ધ્યાન અહીંયા. તમે આ બધા સૂત્ર ના લખો, ડાયરેક્ટ અહીંયા કરી નાખો તો પણ ચાલી જાય. તો ધીરે ધીરે તમે ડાયરેક્ટ કરતા જ જશો. ઓક્સિજન પરમાણુની સંખ્યા ગણવી છે તો એક પ્રશ્ન ધ્યાન આપજો. 110 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા ઓક્સિજન હશે? તો ઓક્સિજન પરમાણુની સંખ્યા તો કાર્બન ડાયોક્સાઇડના મોલ, કાર્બન ડાયોક્સાઇડના મોલ કેટલા છે? 110
ભાગ્યા 44 ગુણ્યા Na. Na એટલે હું એને જ રાખીશ, જવાબ Na માં આવે છે આનો, ગુણ્યા એક અણુમાં રહેલા. તો બોલો કાર્બન ડાયોક્સાઇડના એક અણુમાં કેટલા ઓક્સિજન પરમાણુ છે? જુઓ, કાર્બન ડાયોક્સાઇડના એક અણુમાં કેટલા ઓક્સિજન છે? 2. તો આનો જવાબ જુઓ, 2 44 એટલે કેટલા આવશે? 22. અને 22 અને 110 વચ્ચે કેવો સંબંધ છે? જુઓ તો 20 50 100, 22 50 110 એટલે 5. તો જવાબ આવે છે 5 Na. તો 110 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા ઓક્સિજન પરમાણુ છે? 5 Na. બરાબર ધ્યાન આપીને કરી લેજો. જો 96 ગ્રામ ઓઝોનમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો 96 ગ્રામ ઓઝોનમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા, તો ઓઝોનના મોલ કેટલા છે? 2 ગુણ્યા એવોગેડ્રો આંક Na ગુણ્યા ઓઝોનના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો બોલો ઓઝોનના એક અણુમાં કેટલા ઓક્સિજન છે? તો કે 3. 3 ગુણ્યા 2 એટલે 6 Na. તો 96 ગ્રામ ઓઝોનમાં 6 Na ઓક્સિજન પરમાણુ રહેલા છે. ચલો 90 ગ્રામ H2O. તો 90 ગ્રામ H2O માં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી હશે? તો 90 ગ્રામ H2O ના મોલ કેટલા છે? તો કે 5 મોલ ગુણ્યા Na ગુણ્યા H2O ના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો બોલો H2O ના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુ કેટલા છે? 1. તો 5 ગુણ્યા 1 5 Na. આગળ જી 160 ગ્રામ SO3 છે. 160 ગ્રામ SO3 માં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા ગણવી હોય તો 160 ગ્રામ SO3 માં ઓક્સિજન પરમાણુની સંખ્યા ગણવી તો મોલ કેટલા છે? 2 ગુણ્યા Na ગુણ્યા SO3 ના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો SO3 ના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે? 3. તો 3 ગુણ્યા 2 6 Na. અહીંયા જુઓ 342 ગ્રામ સુક્રોઝ C12H22O11 માં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો સુક્રોઝમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો 342 ગ્રામ સુક્રોઝમાં રહેલા મોલ કેટલા મોલ છે? 1 ગુણ્યા એવોગેડ્રો આંક Na ગુણ્યા સુક્રોઝના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. સુક્રોઝના એક અણુમાં કેટલા ઓક્સિજન પરમાણુ રહેલા છે? 11. 11 Na. હવે મને એવું પૂછ્યું છે કે આખા પાત્રમાં, તો પાત્રમાં 110 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 96 ગ્રામ ઓઝોન, 90 ગ્રામ H2O, 160 ગ્રામ સલ્ફર ટ્રાયોક્સાઇડ અને 342 ગ્રામ Na છે. તો આખા પાત્રમાં કુલ કેટલા ઓક્સિજન પરમાણુ હશે? તો બધા ઘટકોમાં રહેલા ઓક્સિજન પરમાણુ સરવાળો. તો 5 + 6 5 + 6 + 5 + 6 + 11 કરો તો 5 ને 6 11 ને 5 16 16 ને 6 16 ને 6 4 22 22 ને 10 32 ને 33. તો જવાબ આવશે 33 Na. તો કુલ કેટલા ઓક્સિજન પરમાણુ છે? તો જવાબ આવશે 33 Na. ખ્યાલ આવી ગયો આપવાનો જવાબમાં? ચાલો બીજો પ્રશ્ન જોઈએ. 80 ગ્રામ CH4 માં જેટલા હાઇડ્રોજન પરમાણુ છે તેટલા જ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા ઇથેનનું વજન ગણો. ચાલો જણાવજો. તો 80 ગ્રામ CH4 માં જેટલા હાઇડ્રોજન પરમાણુ છે એટલા જ હાઇડ્રોજન પરમાણુ ઇથેનમાં છે. તો ઇથેનનું વજન ગણો. ચલો તો પહેલા આપણે એવું ગણી નાખીએ, આને બે ભાગમાં વેચી નાખીએ. તો 80 ગ્રામ CH4 માં કેટલા હાઇડ્રોજન પરમાણુ છે? તો પહેલા આપણે ગણીએ. ચલો અત્યારે હું હવે ડાયરેક્ટ ગણું. તો પહેલા બધાનો અનુભાર ગણી નાખું. ચલો CH4 નો અનુભાર તો 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર. તો 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર 12, 4 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, તો 12 ને 4 16 ગ્રામ પ્રતિ મોલ. તો CH4 નો અણુભાર કેટલો છે? 16 ગ્રામ પ્રતિ મોલ.
ઇથેન C2H6 નો અણુભાર, ઇથેન C2H6 નો અણુભાર શું થશે? તો કે 2 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર. તો 2 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? 12 વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1. તો 12 દુ 24 વત્તા 6 એટલે 30 ગ્રામ પ્રતિ મોલ. ચલો, તો પેલા હું ગણી નાખું. 80 ગ્રામ CH4 માં જેટલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગણો. તો 80 ગ્રામ CH4 માં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા શું ગણવું છે? 80 ગ્રામ CH4 માં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તો 80 ગ્રામ CH4 માં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગણવી તો સૂત્ર કયું છે? CH4 ના મોલ ગુણ્યા Na ગુણ્યા CH4 ના ગુણ્યા CH4 ના એક અણુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા દેખો ગુણ્યા CH4 માના એક અણુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ચલો, CH4 ના મોલ, બોલો અહીંયા CH4 ના મોલ આપ્યા છે? ના. તો હું એક જ સૂત્રમાં લખી નાખું છું. CH4 ના મોલનું સૂત્ર શું થશે? CH4 નું વજન ભાગ્યા CH4 નો અણુભાર ગુણ્યા Na નું Na રાખું છું ગુણ્યા CH4 ના એક અણુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તો CH4 ના એક અણુમાં કાર્બનના કેટલા પરમાણુ છે? 1. હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 4. તો ગુણ્યા 4. ચલો, CH4 નું વજન બોલો 80 ગ્રામ CH4 માં રહેલા એટલે CH4 નું વજન કેટલું છે? 80 ગ્રામ ભાગ્યા CH4 નો અણુભાર કેટલો છે? 16 ગુણ્યા Na ગુણ્યા 4. 16 પંચા 80, 5 ગુણ્યા 4 એટલે 20 Na હાઇડ્રોજન પરમાણુ. મતલબ સમજો. ધેરફોર હવે એવું કહીશું કે ભાઈ 80 ગ્રામ CH4 માં રહેલા હાઇડ્રોજન પરમાણુ. તો 80 ગ્રામ CH4 માં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 20 Na. હવે ધ્યાન આપજો. 80 ગ્રામ CH4 માં જેટલા હાઇડ્રોજન પરમાણુ છે એટલા જ હાઇડ્રોજન પરમાણુ ઇથેનમાં પણ છે. CH4 માં જેટલા હાઇડ્રોજન પરમાણુ છે એટલા જ હાઇડ્રોજન પરમાણુ શામાં છે? ઇથેનમાં છે. તો એવું કહીએ કે ભાઈ CH4 માંના હાઇડ્રોજન એટલે 80 ગ્રામ CH4 માંના હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 80 ગ્રામ CH4 માંના હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઇથેનમાંના હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તો બોલો CH4 માંના હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 20 Na. ઇથેનમાંના હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થશે? 20 Na. તો જો મારે ગણવું છે ઇથેનમાંના હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. જો મારે ઇથેનમાંના હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગણવી હોય તેનું સૂત્ર છે ઇથેનના મોલ ગુણ્યા Na ગુણ્યા ઇથેન નું કયું સૂત્ર છે? C2H6. C2H6 ના એક અણુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તો ચલો, ઇથેનના મોલ કેટલા છે? નથી. ઇથેનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 20 Na. ઇથેનના મોલ નથી ખબર તો ઇથેનનું વજન ગ્રામમાં, મોલનું સૂત્ર કયું છે? જેના પણ મોલ હોય એનું વજન ગ્રામમાં ભાગ્યા ઇથેનનો અણુભાર ગુણ્યા C2H6 ના એક અણુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા.
મને કહો C2H6 ના એક અણુમાં કેટલા હાઇડ્રોજન પરમાણુ છે? 6. C2H6 ના એક અણુમાં કેટલા હાઇડ્રોજન પરમાણુ છે? 6. તો ચાલો 20 Na ઇઝ ઇક્વલ ટુ ઇથેનનું વજન. તો ઇથેનનું વજન મારે ગણવાનું છે. તમારે ઇથેનનું વજન ગણવાનું છે તો અહીંયા લખું છું ઇથેનનું વજન ભાગ્યા ઇથેનનો અણુભાર. ભાઈ ઇથેનનો અણુભાર કેટલો? તો મેં અહીંયા ગણ્યું છે ઇથેનનો અણુભાર કેટલો છે? 30 ગુણ્યા 6. તો ઇથેનના વજનને સૂત્ર કરતા બનાવું. ઇથેનનું વજન 1 મિનિટ ગુણ્યા એને રહી ગયું. ઇથેનના મોલ ગુણ્યા એને ગુણ્યા 6 ગુણ્યા એને ગુણ્યા 6. એને ઇથેનના મોલ એ વજન ભાગ્યા અણુભાર ગુણ્યા એને ગુણ્યા એક અણુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તો ઇથેનના વજનને સૂત્ર કરતા બનાવું. તો ઇથેનનું વજનને સૂત્ર કરતા બનાવો તો 20 Na ગુણ્યા 30 ભાગ્યા 6 Na. એને કેન્સલ. 6 પંચા 30 5 ગુણ્યા 20 એટલે કેટલા આવશે? 100 ગ્રામ ઇથેન. તમારો પ્રશ્ન એવો હતો કે 80 ગ્રામ CH4 માં જેટલા હાઇડ્રોજન પરમાણુ છે એટલા જ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા ઇથેનનું વજન ગણો. તો 80 ગ્રામ CH4 માં જેટલા હાઇડ્રોજન પરમાણુ છે એટલા જ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા ઇથેનનું વજન મળી ગયું. બે કમ્બાઈન કરેલા છે દાખલા. આગળ જોઈએ. 3 ગુણ્યા 10⁻22 અણુ ધરાવતા CO2 ના મોલ ગણો અને વજન ગણો. બે વસ્તુ ગણવાનું કીધું છે. CO2 ના મોલ અને વજન. આપણને શું આપ્યું છે? અણુની સંખ્યા. તો અણુની સંખ્યા આપી છે તો CO2 ના અણુની સંખ્યા. બોલો અણુની સંખ્યા આપી હોય તેનું સૂત્ર શું થાય? CO2 ના અણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ CO2 ના મોલ ગુણ્યા Na. ખ્યાલ આવી ગયો? અણુ સિવાય કશું પણ પૂછ્યું તો ગુણ્યા જે પૂછ્યું હોય એક અણુમાં કેટલા. તો અણુની સંખ્યા પૂછે તો મોલ ગુણ્યા Na. તો CO2 ના અણુની સંખ્યા આપણને આપી છે 3 ગુણ્યા 10⁻22 ગુણ્યા CO2 ના મોલ ગુણ્યા Na એટલે 6.022 ગુણ્યા 10⁻23. તો CO2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁻22 ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23. ધ્યાન આપજો. તો CO2 આને આશરે 6 લઈ લઈએ તો 3 ભાગ્યા 6 એટલે 1/2 ગુણ્યા આ 23 ઉપર જાય તો માઇનસ થશે એટલે 10⁻−1 એટલે શું આવશે? 1/20 મોલ. કેલ્ક્યુલેશન નથી કરતા. હા મને પૂછ્યું છે તો 1/20 માં જે જવાબ આવે લખી નાખજો. CO2 ના વજન ગણો. ધ્યાન આપજો. CO2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ CO2 નું વજન ભાગ્યા CO2 નો અણુભાર. તો CO2 ના મોલ વજન ગણવું હોય તો તમારું સૂત્ર શું થશે? તો CO2 નું વજન ગણવું છે તો CO2 ના મોલ ગુણ્યા CO2 નો અણુભાર. CO2 ના મોલ કેટલા છે? 1/20 અને CO2 નો અણુભાર કેટલો છે? 44. તો 44 ભાગ્યા 20 એટલે 2.2 ગ્રામ. 22 ભાગ્યા 10 2.2 ગ્રામ CO2 આવશે. ઓકે. તો આ રીતે દાખલા ગણવાના. થોડીક પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવવા માંડશે શું છે. કોઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો. તમને જેટલા ડાઉટ હશે એટલા પ્રમાણમાં હું આગળ પ્રેક્ટિસ કરાવતો જઈશ. ડાઉટ નહીં હોય તો આપણે નવી સિસ્ટમમાં આગળ નવી પદ્ધતિ પ્રમાણે ગણવાનું ચાલુ કરીશું દાખલા. ઓકે. આટલું કમ્પ્લીટ તૈયાર કરી દેજો.